નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલ આવી દુઃખદ ખબર। ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા પોલીસ કર્મીએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ બેડમાં ભારે હેરાટી વ્યાપી ગઈ છે। વર્ષ 2026ની શરૂઆતમાં તેમજ સેક્ટર 7ના હેડ કોન્સ્ટેબલ આપઘાત બાદ સર્જાયેલી આ બીજી ઘટનાને પોલીસ કર્મચારીઓ પર રહેલા આર્થિક ગંભીર અને માનસિક તણાવના ગંભીર મુદ્દાને ફરી એક વાર ચર્ચાને લાવી દીધો છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર મૂળ મહેસાણા વતની છે અને છેલ્લા 2 વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દળ LRD તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય પૂર્વ ગોસ્વામી ગાંધીનગરમાં ગ્રામ ભરતી ચોકડી પાસે આવેલી સુનિલ સોસાયટીમાં પત્ની અને એક નાના પુત્ર સાથે રહેતા હતા। ગઈકાલે રાત્રે જ્યારે તેમના પત્ની કોઈ કામ અર્થે થોડા સમય માટે ઘરની બહાર ગઈ હતી, ત્યારે એકલતાનો લાભ લઈ ઘરમાં ગળો ફાંસો ખાઈ લીધો હતો। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે પત્ની જ્યારે પરત ફરી ત્યારે પતિને આ હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ માણસા પોલીસ ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે તો મિત્રો આ હતા આજના તાજા સમાચાર, અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।